નમસ્કાર સાથીઓ, હું નાજભાઈ જાદવ। આજે આપણે ચર્ચા એ કરવાની છે કે જે ઉના તાલુકા, કોડીનાર તાલુકા અને ગીરગઢડા તાલુકાની અંદર જે ગામડાઓની વર્ષો જૂની સમસ્યાઓ છે, રોડ હોય, રસ્તા હોય, ગંદકી હોય, પછી રોડ પહોળા કરવાની સમસ્યા હોય, ગામડાઓની અંદર લાઇટની સુવિધા, ગટર સુવિધા, જે ગંદા પાણી અને ગંદકીની જે ઢેર ઢેર લાગેલા હોય છે, આના વિષયમાં અમે વર્ષોથી આ બધું લડાઈ કરતા આવીએ છીએ, પણ ઝઘડા પણ કરતા આવીએ છીએ, મુખ્યમંત્રીનું આવેદનપત્ર વગેરે વગેરે વગેરે। પણ બધા લોકો, જે પણ કોઈ લોકો છૂટીને છૂટાઈને ચૂંટણીઓમાં જે જાય છે એ પાછા કોઈ દિવસ આવતા નથી। અને એના માટે નથી આવતા કે એને રૂપિયા સરપંચ અને તલાટી મંત્રી ત્યાં ઘરે પહોંચાડી આવે છે। જો ગ્રાન્ટના પૈસાનો દુરુપયોગ કરી અને બચ્ચું ખાબડ જેવા લોકો, જે હીરાભાઈ જોટવા હોય કે એવા મોટા મોટા જે દિગ્ગજ નેતાઓ બધા જે રૂપિયા, પંચાયતના રૂપિયા ખાય અને અઢી હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટો ઉપાડી અને લોકલ લોકોની સાથે આવી રીતના ધોખાધડી કરી મતદાન લઈ જાય છે, પૈસા ખવડાવીને અને સમજી લો કે જાતિ વિવાદમાં નાખીને, જાતિભેદને આડોઅવળો ફેલાવીને લોકલ ચૂંટણીઓની અંદર કેટલું બધું આ લોકો કૌભાંડો કરી અને પૈસા ખવડાવી, લાલચો આપી અને પૈસાની રેલમછેલ કરી અને જે પૈસો વાપરવાનો ગામડાઓની અંદર હોય એ પૈસાનો જે દુરુપયોગ કરી અને ચૂંટણીઓ જીતી અને પાછા વયા જાય છે। આજ સુધી પાછા 5-5 વર્ષ સુધી નેતા લોકો ક્યાંય પણ દેખાતા નથી। કાળુભાઈ રાઠોડ હોય, પૂંજા વંશ હોય કે પછી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતો ચૂંટાયેલા જે લોકો હોય છે એ પણ સાંસદ હોય, ધારાસભ્ય હોય, પૂંજા વંશ હોય કે પછી કેસી રાઠોડ કે પછી પ્રદ્યુમન વાજા તો આજ સુધી કોપ ગામની અંદર પાછા દેખાણા જ નથી। ગ્રાન્ટોના મોટા મોટા ફોટા આવે છે, મુખ્યમંત્રીઓના અને ભૂપેન્દ્ર પટેલની બધી વાતો થાય છે, અમે બેઠા બેઠા બધું જોઈએ છે, પેપરમાં વાંચીએ છીએ, સોશિયલ મીડિયામાં જોઈએ છે, પણ કોઈ વસ્તુ ગામડાઓની અંદર કોઈ વસ્તુનું કામગીરી કરવામાં આવતી નથી। અને જે કામગીરી નથી કરવાની આવતી એ કરીને એ લોકો બેસે છે, જવાબ દેતા નથી। સરપંચો ઊંધા જવાબ આપે છે। હવે જે ચૂંટણીઓ મહિના, 2 મહિના કે 3 મહિનાની અંદર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની આવવાની છે, એની અંદર અમે એવી જાગૃતતા લઈ અને આવી રહ્યા છે કે કોઈ પણ કામ નહીં કરવામાં આવે તો ગામડાઓની અંદર જે નેતા 5 વર્ષથી ક્યારેય પણ દેખાણા નથી, એના ઓફિસોમાં જઈ અને અમે ધરણા પ્રદર્શન કરવાના છીએ। અમે લોકોની એક કમિટી બની રહી છે। અમે દરેક ગામડાની અંદર 5 જણા કે 10 જણાની કમિટી બનાવવાના છે। એ પક્ષ કોઈ પણ હોય, અમારે પક્ષથી કોઈ લેવા દેવા નથી। આ ભાજપ, કોંગ્રેસ અને ઝાડુવાળા, આ સાવરણાવાળા પણ હવે બહુ મોટી રાજનીતિ ગુજરાતની અંદર રમી રહ્યા છે। જે વસ્તુ ગોપાલ ઇટાલીએ જે જીતવા માટેની જે રણનીતિ બનાવી હતી, આજ એ વાત ક્યાંય અમને દેખાતી નથી, મોબાઈલમાં પણ દેખાતી નથી કે સોશિયલ મીડિયા પર દેખાતી નથી। ખાલી જે વિસાવદર જીતવાની વાત હતી એટલા પૂરતું જ હતું। અને મારું એવું માનવું છે કે અમે લોકો જે મુહિમની તૈયારી કરી છે, અમે 3 દિવસથી અમારા પંચાયતના જે ન્યાય સમિતિના ચેરમેન છે વાસો ગામના ભીખાભાઈ, એમના લેટર પેડ ઉપર અમે લોકો જે પણ ગામડાઓની, તાલુકા જિલ્લાની તૈયારીની અંદર જે કંઈ કામ નથી ગામડાઓની અંદર કરતા, પછી ધારાસભ્ય હોય કેસી રાઠોડ, પ્રદ્યુમન વાજા અને પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ હોય, સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા હોય અને મુખ્યમંત્રી સુધીની અમારી રજૂઆતો અત્યારે ચાલુ છે। અમે લેટરો દ્વારા બધું કરી રહ્યા છે। આ આવતી ચૂંટણીઓની અંદર આનું મોટામાં મોટું પ્રદર્શન અમે કરવા જઈ રહ્યા છે। અને બધા લોકો, નેતાઓને પણ એક આહ્વાન અને સૂચના આપવાનો અમારો આદેશ છે। આ આદેશ જ માનજો, ધમકી માનો તો વાંધો નથી, કાંઈ વાંધો નથી। અમારા ગામડાની પરિસ્થિતિ તમે જે ખરાબ 25થી 30 વર્ષની અંદર જે તમે ગંદકી ફેલાવી દીધી છે અને રૂપિયા લઈ પંચાયતના રૂપિયા ખાય ને તમે લોકો ઉના તાલુકાની અંદર, કોડીનાર તાલુકાની અંદર, વેરાવળની અંદર, તમારા જુનાગઢ જિલ્લાની અંદર જે મોટા મોટા કોમ્પ્લેક્સો ખડકીને બેઠા છે, ભાજપના નેતાઓને કહું છું, બધા લોકોને, કે 40 વર્ષની રાજનીતિમાં તમે ગુજરાતના ગામડાની પથારી ફેરવી નાખી છે। અને હવે તમે જાતિભેદ ફેલાવો છો ચૂંટણીઓની અંદર કે અમારા કોળી સમાજના મત વધારે
દલિત સમાજના મત આમ થાય, માઇનોરિટી સમાજના મત આમ થઈ જાય તેમ થઈ જાય કરીને તમે જીતી અને ગીર સોમનાથ જિલ્લાની અને ગુજરાતના 18,000 ગામડાની જે ગ્રાંટો ખાઈને તમે મોટા ઉના તાલુકાની અંદર જે કોમ્પ્લેક્સો બનાવી રહ્યા છે, તમે એપાર્ટમેન્ટો બનાવી રહ્યા છે, તમે રેસિડેન્સો બનાવી રહ્યા છે, તમે મોલ બનાવી રહ્યા છે, જેનું નામ રુદ્રાક્ષ હોય, આવા બધા મોટી હોટલો ખડકી રહ્યા છો. દીવની અંદર તમે પગ પેસાડો કરી દીધો છે. દીવની હોટલોની અંદર તમે બધી મોટા પાયે તમે કૌભાંડો કરી રહ્યા છે. આ કોઈ પણ વસ્તુ હવે ચલાવી દેવામાં નહીં આવે. હવે દલિત સમાજ પણ એક સાઈડ લડશે અને દલિત સમાજના દરેક લોકોને હું ગામડે કહેવા માગું છું મારા વિડીયોના મારફતથી કે હવે તમે પણ જીતી શકો છો અને તમે પણ લડી શકો છો. ચૂંટણી લડવાનો કોઈ મોટી વાત નથી કે કોઈ મોટો બમ નથી. આ બધી વસ્તુની અંદર અમારો દલિત સમાજનો વ્યક્તિ પણ એકદમ તૈયાર થઈ જાય અને હવે જે આવતી ચૂંટણીઓની અંદર પ્રદર્શન કરવાનું છે એના માટે તૈયાર થઈ અને આ બીજેપીના અને ભાજપના જેટલા પણ લોકો છે ગુજરાતની અંદર જે ગ્રાંટોના પૈસો દુરુપયોગ કરી અને જાતિ વિવાદમાં મતદાન લઈ જાય છે ગામડે, આના માટે જાગૃતતા લાવવાની છે. દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાની છે. મતદારોએ પણ હવે જાતિભેદમાં જવાનું નથી. બાકી ગામડાની ગ્રાંટોના પૈસા ધારાસભ્યો ઉના તાલુકા હોય કે કોડીનાર તાલુકો હોય કે પછી વેરાવળ હોય, બધા લોકો ખાઈને પોતાના પેટ ભરી પોતાની જમીનો જાયદાદ, બગીચા, રેસ્ટોરન્ટો, હોટલો, રિઝોર્ટ્સો ખોલીને દીવની અંદર પગ પછાડો કરીને કરોડો રૂપિયાનું લૂંટ કરી અને બેઠા છે. અને ઉનાની અંદર ખાસ કહું છું કે ઉનાની અંદર જે વસ્તુ થઈ રહી છે એ ટૂંક સમયમાં અમે નગરપાલિકાની અંદર પણ અમે કંઈ પણ કરીને પણ અમે બધો ખુલાસો કરવા જઈ રહ્યા છે. જય હિન્દ, જય ભારત.